તો શું કે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં, આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ, કાંઈ વાંધો નહીં. આ છે ધૂળેટી. તમે જેમ પહેલાં આગળ જોયું જઈશે, આજે ધૂળેટી તમને આગળ બતાડું કે આજે આપણે શું કરી. મેન આપણે ટાર્ગેટ એ ચકલીના માળાનું હે. કાંઈ વાંધો નહીં, હાલો મળું હવે આગળ. ને તમે કહેતા છો ચહેરા ઉપર હું કામ કલર ભરાઈ રહ્યો, કેમ કે આ બધે ભરી મૂકવા આવ્યા હતા. ભરી મૂકો મિત્રો, હોળી રમવાનું જરાય મૂડ નહોતું, ધૂળેટી રમવાનું, તો એ બહાણે ભરી મૂક્યા આપણને. ત્યારે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો, તમે નકર હું તમને ડિટેલમાં બતાવે બ્લોગ બનાવીને. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે 2-3 કામ કરવાનું છે. એક આપણે પક્ષીનો માળો ફિટ કરવાનો છે, જેમ કે પ્લાસ્ટિકનો એ તમને બતાડી દઉં હમણાં. તો મિત્રો આ જો મારા મમ્મીને બધા ભરી મૂક્યા. ત્યારે મિત્રો ટાઈમ નહોતો બ્લોગ બનાવવાનો. હવે આ માળાને આપણે આ ફિટ કરશું, કેમ કે આનો જૂનો માળો હે ને એ હાવ ખખડી ગયો. એટલે આપણે એની જગ્યાએ આ ફિટ કરશું પ્લાસ્ટિકનો, કેમ કે અત્યારે ઉનાળો આવે એટલે સેટઅપ કરવું પડે. આ વાંધો ને, હવે તમને કેમેરા સેટઅપ કરીને દેખાડું કે હું કઈ રીતે સેટ કરું. તો મિત્રો ફાઇનલી આપણે જો માળો લગાવી દીધો. આયા લગાવવાનો વિચાર રાખ્યો, કેમ કે ઓમાં હજી નાના બચ્ચા હે એટલે એ ડગાવાય એમ નથી. એટલે જો શેરી નજારો એકવાર, શેરી આખી થઈ ગઈ બ્લુ મિત્રો. આખી શેરી જોવા તમે ખાલી. અહીંયા આપણે સ્ટેન્ડ હતો વિડીયો ઉતારવા હતું. આખી શેરી જોવો તમે, શેરી આખી બ્લુ ફૂલ આખો 360 વ્યૂ જોવો. ને હવે મિત્રો આપણે કંઈક ચા પાણી પી લઈ. સવાર તો પી લીધા, તો બીજી વાર ના સ્ટેન્ડ હે વિડીયો ઉતારવા હતું કે માળાનો વિડીયો બતાડવા ન મેળવ્યું મિત્રો. કાંઈ વાંધો નહીં, આ કલર બલર સાફ કરી મળું તમને પછી. તો મિત્રો ફાઇનલી હતા આપણે નાસ્તો કરવા બેસી ગયા. હજી કલર થયો નથી, હજી દાવા દઈશું ને કલર આવું હોઈ જાય. આમ જોવો મિત્રો, આપણે કઈ રમવાનો એટલો પ્લેન હતો નહીં, તો એ પછી આપણે હવે માળો પર ટીગાડી રાખ્યો. એ હમણાં તમને દેખાડું ચા પીને ડિટેલમાં. તો મિત્રો આ જો તારક મહેતા ચાલુ છે, આપણે નાસ્તો કરતા હતા. લાઈટ કરી દો એટલે તમને ક્વોલિટી થાય દેખાય. ને જો વાગી ગયા હે 11:20 ને તમને હવે બતાડું ફિટ કર્યો. આ જો ગેસની પાઇપ માળો ફિટ કરી દીધો હોય. આપણે ઉનાળો આવે એટલે બાકી શેરી જો આખી બ્લુ શેરી. મિત્રો આ આફ્ટર હોળીનો લુક છે. ના એ જો આપણા ઘર આગળ બધી ભરાઈ રહ્યું ને આપણી બહાર પ્લેટીના મેળી છે. બાકી શું કહીએ, તમારી એની હોળી કેવી કોમેન્ટમાં જરૂર કહીજો. હોળી કોણ ધૂળેટી, હોળી તો હવે કઈ ધૂળેટી કહું, ધૂળેટી કેવી એની કોમેન્ટમાં જરૂર જણાવજો. કાંઈ વાંધો નહીં. આમ જો આપણે મોટેથી હજી કલર કાઢવો પડશે. આ કલર જાય તો સારું. કલર બધે જરી ગયો વાળ. બાકી સારું, હાલો પછી મળું. મિત્રો ખાલી એક આમ સીન જોવો તમે, આમ જો ખાલી સીન એકવાર આખું અહીંયા આમ બધે આવી રીતના હાલ્યા રાખે. આમ જોવો છે ને, આવી રીતના હાલ્યા રાખે હોળી ઉપર. આપણે આ આરામથી ઊભા નાખે કે આપણો વારો ચડી જાય. તો ફાઇનલી મિત્રો હું લાઈન થઈ ગયો, હું તૈયાર હશે. તો મિત્રો હું ફાઇનલી લાઈન થઈ ગયો ટીકડેથી. સોરી હું થઈ ગયો લાઈન તૈયાર. ને મિત્રો આ છે આપણા પ્લેટિનાની ચાવી. તમને પ્લેટિનામાં નાનું મોડિફિકેશન દેખાડું જે મેં કર્યું છે હાથે. હાલો બતાડી દઉં મોડિફિકેશન. તો મિત્રો આ છે આપણી બાઈક.
આમ જો સૌ પ્રથમ તો ચાલુ કરીએ એટલે આમાં બેટરી નાખી છે ને સ્વિચમાં ડાયરેક્ટ લાઇટ ફિટ કરી છે. આમ જોવો તમે છે ને મિત્રો, ઓલી LED ઓછી પડતી હતી આ, એટલે આપણે આ નાખી અલગથી. ને બીજી વસ્તુ આનો લોક ચેન્જ કર્યો આપણે. આમ જુઓ લોક, એટલે આમાં ચાવી નવી છે. આમ જુઓ લોક બોક લાગી જાય છે. ઓલી ચાવીમાં લોક ન લાગતો એટલે લોક ચેન્જ કરવો પડ્યો. ને બીજી વસ્તુ ચેન્જ કરી એક આ ઢાંકણું આમાં ઓરિજિનલ નાખ્યું, પ્લેટિનાનું ગોળ આવે એ. આમ જુઓ છે ને આમ જુઓ શેરીનો નજારો, બધે આમ કલર ઠેઠ સુધી. કાંઈ વાંધો નહીં મિત્રો જો તમને આ માળો કહેતો તો હું, આ માળામાં ચકલા હાટુથી માળો બીજો એ ફિટ કર્યો, એક જોઈ રહ્યો. 2 માળા હોય તો ફેર પડે ઉટાણામાં. ત્યાં અસલ ઝાડવા વાવ્યા ને ચકલા માટે કુંડું મૂક્યું પાણી પીવાનું. અહીંયા જોવો પછી બધા ઝાડવા વાવ્યા. આમ જોવો તુલસી વગેરે બધા ઝાડવા વાવ્યા. ને આ હે મિત્રો મારી સાયકલ. આને તમે 2 વર્ષ પહેલાના બ્લોગમાં જોઈ છે. એનું નામ મેં રાજા પાડ્યું હતું, રાજા. આપણે એના ઉપર જ એક નામ મસ્ત હતું, GJ36 રાઇડર. આપણે આમાં સાયકલ હકાવતા મિત્રો પહેલાં બધા ભાઈબંધ ભેગા થઈને સાયકલ હકાવી બ્લોગ બનાવતા. એમાં રિસ્પોન્સ સારો આવતો, પણ પછી આપણે થોડાક દિવસ ચેનલ બંધ કરી દીધી. ફોન મારો ખરાબ થઈ ગયો હતો એટલે. કાંઈ વાંધો નહીં, હાલો મળું તમને આગળ. તો આજે ખાવામાં આવે દાળ ભાત ને શાક. આમ જુઓ હાલો હવે જમી લઉં પછી તમને મળું. તો વાગી ગયા કેટલા આમ જુઓ 3:05 ઓછી. આ ધૂળેટી એટલે થોડુંક જમવા મોડું થઈ ગયું ને મિત્રો. અડધું જમી લીધું પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો. કાંઈ વાંધો નહીં, હાલો હવે તમને ડાયરેક્ટ મળું જમીને. ને જો હવે હંકેલા થાય તો મિત્રો ફાઇનલી ખાઈ પી લીધું હોય એની મને. કલર મિત્રો જો આરામથી નીકળી ગયો. વળમાં કલર હતો એ પણ આરામથી નીકળી ગયો. ગુલાલ હતો એટલે કાંઈ વાંધો આવ્યો નહીં, નકર પ્રોબ્લેમ આવે. પણ કાંઈ વાંધો નહીં, કલર નીકળી ગયો આરામથી. આપણે ખાઈ લીધું હોય, ખાઈ પી લીધું હોય. મિત્રો ઘડિયાળ સેટ નો આવી તો આપણે એવું આયા રાખી દીધી. પહેલાં ઓયા રાખી હતી, વરી પાયા રાખી દીધી. તો સારું હાલો હવે થોડીક આરામ કરી લઉં પછી તમને ડાયરેક્ટ મળું સાંજે. ફાઇનલી મિત્રો મળું તમને એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી રામ, બાય બાય. અને જો ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને જય શ્રી રામની કોમેન્ટ કરી રાખો. ચાલો મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.